ખાતે સ્વદેશી મેળો યોજાયો। નગરપાલિકા દ્વારા શોપિંગ ફેસ્ટિવલ 2026નું આયોજન કરાયું હતું, જેમાં ભાભર શહેરના ખાડિયા વિસ્તારમાં ભાભર નગરપાલિકા દ્વારા શોપિંગ ફેસ્ટિવલ 2026 અંતર્ગત સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ, હસ્તકલા કલાકારો તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય સાથે આ મેળો યોજાયો હતો। મેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડતો સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી શ્રી સૌરભજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર નરેશજી ઠાકોર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ભાભર શહેર ભાજપ પ્રમુખ, ભાભર નગરપાલિકા ચીફ ઓફિસર, ઉપપ્રમુખ તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ અધિકારીઓ અને સ્ટાફ પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। ત્યારબાદ આયોજકો દ્વારા મહેમાનોનું ફૂલહાર અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલની મુલાકાત લઈ વેપારીઓને પ્રોત્સાહન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા, ભાભર સુઈગામ, વાવ થરાદ। નગરની અંદર નગરપાલિકા દ્વારા આજે સ્વદેશી મેળાનું આજે ઓપનિંગ થયું છે। એમાં ઉપસ્થિત આપણા વાવ થરાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ છે નરેશભાઈ ઠાકોર, સાથે ડૉક્ટર નરેશભાઈ ભાભર શહેર પ્રમુખ અને તમામ હોદ્દેદારો સાથે મળી અને આજે ભાભર નગરની અંદર સ્વદેશી મેળાનું જ્યારે ઓપનિંગ થયું છે, તો હું આ નગરજનોને કહેવા માગું છું કે આવો સૌ સાથે મળી કે મોદી સાહેબનું સપનું છે કે ઘર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારાને સાકાર કરવા માટે સ્વદેશી વસ્તુઓ વાપરી અને આપણે આ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે આપણે સૌ સાથે મળી કાર્ય કરીએ તો આ સ્ટોલ ભાભરનગરની અંદર ખોલવામાં આવે છે। તો દરેકને, જનતાને હું આહ્વાન કરું છું કે આવો અને આ સ્વદેશી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખો।